સૌપ્રથમ વાત ભાવનગરની કરીએ। ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ભરાઈ ગયા છે। પ્રોટેક્શન વોલ તૂટી જવાના કારણે થઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે દરિયામાં ભરતીના કારણે થઈને દરિયાના પાણી સમગ્ર ગામમાં ભરાઈ ગયા છે। ઘોઘા ગામમાં દરિયાના પાણી ભરાઈ જતા જે સ્થાનિકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। જોકે સરકાર વારંવાર રજૂઆત સરકારને કરવામાં આવે છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી। પ્રોટેક્શન વોલ બનાવવા માટે થઈને ગ્રામજનો દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી છે। હજી સુધી તેનું કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર ગામજનોને ભારે હાલાકી પડી રહી છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ભાવનગરના ઘોઘા બંદરના આ દ્રશ્યો છે। એક દ્રશ્યમાં આપ દરિયા કિનારો જોઈ શકો છો, જ્યાં ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આ દરિયાનું જે પાણી છે તે પ્રોટેક્શન વોલ નહીં હોવાના કારણે થઈને અનેક જે ગામ છે ત્યાં ગામમાં ભરાઈ રહ્યું છે। અને અન્ય જે દ્રશ્યો છે તેમાં આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગામમાં દરિયાના પાણી જાણે નદી વહેતી હોય તે પ્રકારે ભરાઈ ગયેલા નજરે પડી રહ્યા છે, જેના કારણે થઈને લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। પ્રોટેક્શન વોલ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી સરકારે તેનું કોઈ જ નિરાકરણ લાવ્યું નથી।